નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોસ્ટ ઓફિસ પાસે આવેલ રામજી મંદિરમાં જવાના રસ્તા પર રામજી મંદિર આજુબાજુ ગંદકીના થર। અયોધ્યામાં રામ મંદિર બનાવતા સમયે લખતર ગામના લોકો ઉદાર હાથે ફાળો આપ્યો, પણ લખતરના રામજી મંદિરમાં જવાના રસ્તાની કોઈ સુવિધા નહીં। લખતર સ્ટેટ દ્વારા લખતર ગાંધી ચોકથી લખતર પેલેસ તરફ જવાના રોડ પર રામેલ બંધાવી લોકો માટે ખોલી મૂક્યું હતું। ત્યારે સમગ્ર લખતર તાલુકામાં પ્રખ્યાત પરમ પૂજ્ય સંત રામદાસજી બાપુના શિષ્ય મોહનદાસજી મહારાજ અને તેમના ગૃહસ્થ શિષ્ય દ્વારા લખતર પોસ્ટ ઓફિસ પાસે રામજી મંદિર બનાવવામાં આવ્યું છે। આ રામજી મંદિરનો હમણાં થોડા વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરી શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું છે, પરંતુ આ રામજી મંદિરમાં જવાના રસ્તા પાસે મંદિરની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય છે। ત્યારે નામ નહીં દેવાની શરતે સિનિયર સિટીઝન શ્રદ્ધાળુ મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, રાજ્ય સરકાર ભાજપની અને આ દેશની સરકાર પણ ભાજપની છે, તો પછી અયોધ્યા રામજી મંદિર માટે ઉદાર હાથે ફાળો આપ્યા છતાં લખતર પોસ્ટ ઓફિસ પાસેના રામજી મંદિરમાં જવાના રસ્તાની અને મંદિરની આજુબાજુ ગંદકી કેમ તેમ રોષપૂર્વક જણાવી પોતે તથા પોતાની સાથે મંદિરમાં આવતી મહિલાઓને તકલીફ પડે છે તેમ જણાવવામાં આવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયમાં ધનુર્માસ શરૂ થશે ત્યારે રામજી મંદિરમાં ભક્તોની ભીડ જામશે, ત્યારે તેમને પણ મંદિરમાં આવવાની તકલીફ પડશે। તે પહેલાં રોડ રસ્તા બનાવવામાં આવશે ખરા તેમ કહી તેમના દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા।